રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગરમાં વરસાદની આગાહી તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી। એકવીસ મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે। સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 22 થી 24 મે ગાજવીજ સાથે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી તો વળી નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 24 મે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। ગુજરાત પર વધુ એક વાવાઝોડાની આફત। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। રાજ્યમાં 22 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના। એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ। અગાઉ મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ છે। આ ઉપરાંત એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરના ટીડીઓ રાઠવાની ધરપકડ થઈ છે। મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણની એજન્સીએ મનરેગાના કરોડો રૂપિયા ચાવ કર્યા હોવાની વિગતો મળી રહી છે। પોલીસે બંને પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। દાહોદમાં પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રની આગેવાનીમાં ચાલતા મનરેગા કૌભાંડમાં વધુ બેની ધરપકડ। તત્કાલીન એપીઓ ભાવેશ રાઠોડ અને એનજે કન્સ્ટ્રક્શનના પાર્થ બારિયાની ધરપકડ। મનરેગા કૌભાંડમાં દાહોદ પોલીસે અત્યાર સુધી 12 સામે કાર્યવાહી કરી। પોલીસે 6 ટીમ બનાવી આરોપીઓને ઝડપ્યા। મનરેગા કૌભાંડમાં બંને પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડ સ્વર્ણિમ સંકુલમાંથી ગેરહાજર। સોમવાર હોવા છતાં મંત્રી બચુ ખાબડ ન આવ્યા સચિવાલય। મનરેગા યોજનાને ભાજપે ભ્રષ્ટાચારની યોજના બનાવી હોવાની કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। વધુમાં કહ્યું, મંત્રી પુત્રોએ કાગળ પર કામો કરી કરોડોનું કૌભાંડ કર્યું। મુખ્યમંત્રીએ મંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ। સુરતમાં રત્ન કલાકારો માટે પેકેજની કોંગ્રેસની માંગ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ। રત્ન કલાકારના બાળકોને અભ્યાસમાં શિષ્યવૃત્તિની માંગ। અમદાવાદ મ્યુનિસિપલ ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ બહાર ચાંદલોડિયાની ઓફિસના રહીશોનો દેખાવો। રોડ કપાતમાં 100થી વધુ મકાન તૂટતા હોવાથી લોકોમાં રોષ। ભાવનગર સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે લોકોનો વિરોધ। કોઈ કામ સમયસર ન થતા લોકોમાં રોષ। બોટાદના ગઢડામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ। ભૂગર્ભ ડ્રેનેજ સહિત કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। નગરપાલિકામાં રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ। આરએમસીના આરોગ્ય અધિકારીની સત્તાઓ છીનવાઈ। આરોગ્ય વિભાગની બેદરકારીથી સત્તા છીનવ્યાની ચર્ચા। આરોગ્ય વિભાગની રોજબરોજની કામગીરી જોશે। કાલથી ચંડોળા ડિમોલેશન ફેઝ 2 શરૂ થશે। એએમસીએ લોકોને મકાન ખાલી કરવા અપીલ કરી। જાહેરમાં અનાઉન્સ કરી લોકોને ખસી જવા અપીલ કરી। ડિમોલેશનની કામગીરી જે તે લોકોના ખર્ચે કરાશે। ચંડોળામાં અત્યાર સુધી 4000 ઝૂંપડા તોડાયા।
ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ માટે રાજ્યપાલના આદેશ. નેકની ટીમ વખતે કુલપતિએ 50 લાખની લાહણી કરી. કોઈ કારણ વગર મળતિયાઓને ₹50 લાખ ચૂકવ્યા. પાટણમાં એચએનજીયુ યુનિવર્સિટીમાં રિઝલ્ટની ઉગ્ર માંગ. વીસીના ચેમ્બરમાં એમએસસી સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ અને વીસી વચ્ચે ઘર્ષણ. રિઝલ્ટ ન મળે ત્યાં સુધી વીસી ચેમ્બરમાં ધરણા. અનેકવાર રજૂઆત છતાં રિઝલ્ટ ન મળતા રોષ. મનરેગા કૌભાંડ મુદ્દે છોટું વસાવાનું નિવેદન. કહ્યું, આ મનરેગા યોજનાને મરેગા યોજના બનાવી દીધી છે. મનરેગા યોજના નેતાઓ માટે જીવવાની યોજના છે. જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિની બબાલ મુદ્દે કોંગ્રેસના મનીષ દોશીના પ્રહાર. જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે. ઇન્ટરવ્યુની ઓળખ ગુપ્ત રાખવાનો દાવાનો છેદ ઉડ્યો. ગઢડામાં એમએલએ શામજી ચૌહાણે અફીણના નશાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા કહ્યું. 500 બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા માટે કહ્યું. ચોટીલા એમએલએના અફીણ મુદ્દાને નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપના શાસનમાં ગુજરાત નશીલા પદાર્થનું ગેટવે બન્યું. દરિયાઈ માર્ગે ડ્રગ્સ આવે છે અને ફેક્ટરીમાં ડ્રગ્સ બને છે. નર્મદામાં જીપીએસસીની ભરતી પ્રક્રિયાને લઈ ચેતર વસાવાનું નિવેદન. કહ્યું, ચોક્કસ જાતિના લોકોને જ પસંદ કરવામાં આવે છે. એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી. રાજકોટમાં અસામાજિક તત્વો સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહી. 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરાયું. 6.52 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરવામાં આવી. રાજકોટ મેગા ડિમોલેશન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુનાખોરી કરીને લોકોને ધમકાવીને રહેવાવાળાની ખેર નથી. રાજકોટમાં 38 ગુનેગારોના મકાનો, દુકાનો પર તવાઈ બોલાવાઈ. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ. તંત્રએ ભયજનક મકાનોના પાણી ગટર કનેક્શન કાપ્યા. રથયાત્રા રૂટના 30થી વધુ મકાન, દુકાનને નોટિસ. રાજકોટમાં જૂનના અંત સુધી પાણીની વ્યવસ્થા હોવાનો વોટર વર્કર્સના ચેરમેન અશ્વિન પાંભરનો દાવો. 3 ડેમોમાં જૂન સુધી ચાલે તેટલું પાણી છે. વરસાદ ખેંચાય તો સૌની યોજનામાંથી પાણી અપાશે. જાફરાબાદના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ વલસાડની નીકળી. વલસાડના ડુંગરી નજીક કાકવાડી ગામેથી બોટ ઝડપાઈ. પોલીસે બોટમાંથી 3 લોકોને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી. ડિજિટલ અરેસ્ટના આરોપીઓને મદદ કરનાર ઝડપાયો. મહારાષ્ટ્રના પુણેથી આરોપી મહેન્દ્ર મેઘવાલ ઝડપાયો. ડિજિટલ અરેસ્ટ ગેંગના આરોપીઓનો કરતો હતો મદદ. આરોપી 1-2 મહિના માટે દુકાન ઘર ભાડે રાખતો. ઘર દુકાનના સરનામા પર બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. આ ખાતાઓમાં લોકો પાસેથી નાણાં મંગાવતા હતા. સુરતમાં વ્યાજખોર અજય મહાકાલની ધરપકડ. વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો હતો આપઘાત. જુગાર રમવા માટે યુવકે 80,000 લીધા હતા. અજય મહાકાલ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતો. પાટણના ભીલવડ ગામમાં પોલીસે સામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું. લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરાવવા મુદ્દે થઈ હતી બબાલ. ભીલવડમાં 500ના ટોળાએ મારામારી અને લૂંટ કરી. એટ્રોસિટી, મારામારી, લૂંટ સહિતની ફરિયાદ થઈ હતી.